સુરતની પ્રતિષ્ઠિત સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપે 15 બેઠકો સાથે ઐતિહાસિક જીત મેળવી કોંગ્રેસને પરાસ્ત કરી નાખી છે। કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી, જ્યારે 16માંથી એક બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થવા પામ્યો છે। સુરતની સુમુલ ડેરીની ચૂંટણીના પરિણામે રાજકીય માહોલ ગરમાઈ દીધો છે। કુલ 16 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપ સમર્થિત ઉમેદવારોએ 15 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે। માત્ર એક બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા છે। કોંગ્રેસ માટે આ ચૂંટણી સંપૂર્ણ નિરાશાજનક રહી છે, કારણ કે પક્ષ એક પણ બેઠક પોતાના નામે કરી શક્યો નથી। પરિણામ જાહેર થતાં જ ભાજપ સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। કાર્યકરો દ્વારા મીઠાઈ વેચી ઢોલ નગારા સાથે જીતની ઉજવણી પણ કરાઈ હતી। ઓલપાડ મત વિસ્તારમાંથી સુમુલની ચૂંટણી અંગે મેં ઉમેદવારી કરી હતી અને ગામડે ગામ મારા મતદારોને મેં સીધો સંપર્ક કરી મતદારો મારા પર વિશ્વાસ મૂક્યો છે, એટલે વિશ્વાસ મૂક્યા પછી મારી પર જવાબદારી બને છે। એટલે હું ખાતરી આપું છું કે પશુપાલકના હિતમાં હું નિર્ણય લઈને પશુપાલકના 2 પૈસા ક્યાં વધારે મળે એ દિશાના પ્રયત્ન કરવાની આજે પણ ખાતરી આપું છું। સહકાર મંત્રી બી ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રમાં, અને તમે આ સહકારી આટલી મોટી સંસ્થા કઈ રીતે સેતુ બનશો? સહકાર સરકાર તરફથી જે કંઈ સહકાર યોજનાનો લાભ મળે, જે ગ્રાન્ટ આવે સુમુલમાં વધુ મળે એ દિશાના પ્રયત્ન કરવાની ખાતરી આપું। દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજની જીવાદોરી સમાન સુમુલ ડેરી, જે ખૂબ મહત્વની ડેરી છે, એની ચૂંટણી થઈ। આજે મતગણતરી થઈ રહી છે, ત્યારે મતગણતરી અગાઉ જ ભારતીય જનતા પાર્ટીએ 7 જેટલી સીટો બિનહરીફ વિજય પ્રાપ્ત કર્યો છે। અને આજે પણ જે પરિણામ આવી રહ્યા છે એ પરિણામો પણ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં જ છે, કારણ કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આદરણીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ જે પ્રકારે ગુજરાતમાં અને દેશમાં ખેડૂતો અને પશુપાલકો માટે સરકાર કામ કરી રહી છે ભારતીય જનતા પાર્ટીની, એ જોઈને આજે પણ છેલ્લા 15-20 વર્ષથી ફરી એકવાર પશુપાલકોએ ભારતીય જનતા પાર્ટી ઉપર જ વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને ફરીવાર 5 વર્ષ માટે ભારતીય જનતા પાર્ટીને પશુપાલકોની સેવા કરવાની તક આપી છે। એ બદલ હું પશુપાલક ભાઈ બહેનોનો ભારતીય જનતા પાર્ટી વતી ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનારા દિવસોમાં પશુપાલકોના હિતમાં આ સુમુલ ડેરી કામ કરશે। 2 દિવસ પહેલા સુમુલ ડેરી માટે યોજેલા મતદાનના પરિણામ બાદ સુમુલ ડેરીના સંચાલનમાં ભાજપનું વર્ચસ્વ વધુ મજબૂત બન્યું હોવાનું રાજકીય વર્તુળમાં માનવામાં આવી રહ્યું છે।